Hello students, Standard 10 English Second Language Unit 6 એમાં રીડ આપેલું છે I love you teacher. ટીચર હું તમને ચાહું છું. શિક્ષિકા હું તમને ચાહું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું કે હેલન કેલર યાદ કરતા એવું જણાવે છે કે જે દિવસે એમના ઘરે એન સુલિવાન એમના ટીચર આવ્યા અને એ બીજા દિવસે એ એમની બાજુની રૂમમાં લઈ જઈને એમને ઢીંગલી રમવા માટે આપે છે અને એ જે ડોલ રમવા માટે આપે છે ત્યારબાદ એમણે આંગળીઓની જે મૂવમેન્ટ છે એ હેલન કેલરના હાથમાં હથેળીમાં કરી અને હેલન કેલરે સક્સેસફુલી સફળતાપૂર્વક એ એમની નકલ કરે છે અને ત્યારબાદ એમને ખ્યાલ આવે છે કે ડોલનો સ્પેલિંગ શીખી રહી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ કે એન સુલિવાન છે, એમના ટીચર જે છે એન સુલિવાન, એ એમને કેવી અમેઝિંગ મેથડથી શીખવી રહ્યા છે એ આપણે આગળ જોઈએ. સમ ડેઝ લેટર એટલે ત્યારબાદ, કેટલાક દિવસો બાદ. સમ ડેઝ એટલે થોડા દિવસો બાદ. વી વેર વોકિંગ ઇન અવર ગાર્ડન. વોકિંગ એટલે ચાલવું. ઇન અવર ગાર્ડન, અવર એટલે અમારા અને ગાર્ડન એટલે બગીચામાં. અમે અમારા બગીચામાં ફરી રહ્યા હતા, ચાલી રહ્યા હતા. થોડાક દિવસો બાદ અમે અમારા બગીચામાં ફરી રહ્યા હતા. સડનલી માય ટીચર પુટ માય હેન્ડ અંડર ધ વોટર ટેપ. સડનલી એટલે એકાએક. માય ટીચર મારા શિક્ષિકાએ, પુટ એટલે મૂક્યું, માય હેન્ડ એટલે મારો હાથ મૂક્યો, અંડર ધ વોટર ટેપ. અંડર એટલે નીચે, ધ વોટર ટેપ એટલે પાણીનો નળ, ટેપ એટલે નળ. એકાએક મારા શિક્ષિકાએ મારો હાથ છે પાણીના નળ નીચે રાખ્યો. એઝ ધ કુલ ફ્લો ઓફ વોટર રેન ઓવર વન હેન્ડ. એઝ એટલે જ્યારે, ધ કુલ ફ્લો ઓફ વોટર એટલે કે પાણીનો જે ઠંડો પ્રવાહ છે તે, કુલ ફ્લો ઠંડો પ્રવાહ, ઓફ વોટર એટલે પાણીનો, રેન ઓવર એટલે કે વહી રહ્યો હતો, રેન ઓવર એટલે વહેતો હતો, વન હેન્ડ એટલે એક હાથ ઉપર. શી સ્પેલ્ટ વોટર ઓન માય અધર પામ. સ્પેલ્ટ એટલે કે એમણે સ્પેલિંગ લખી નાખ્યો, જોડણી લખી. વોટર, WATER, ઓન માય અધર પામ. ઓન માય અધર પામ એટલે મારા બીજા હાથની હથેળી ઉપર, પામ એટલે હથેળી. એઝ ધ કુલ ફ્લો ઓફ વોટર રેન ઓવર વન હેન્ડ, જ્યારે એક હાથ ઉપર ઠંડા પાણીનો પ્રવાહ વહી રહ્યો હતો અને ત્યારે એમણે મારા બીજા હાથની હથેળી ઉપર WATER સ્પેલિંગ લખ્યો. વી પ્લેડ ધીસ ગેમ એવરી ડે ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ. પ્લેડ એટલે કે રમવું, ગેમ એટલે રમત. આ રમત અમે રમતા, એવરી ડે એટલે દરરોજ, ટચિંગ એટલે સ્પર્શ કરીને, ડિફરન્ટ એટલે અલગ અલગ, ઓબ્જેક્ટ્સ એટલે વસ્તુઓને. અમે દરરોજ અલગ અલગ વસ્તુઓને સ્પર્શીને આ રમત રમતા. ઇટ અવેકન્ડ માય સોલ. અવેકન્ડ એટલે વિદ્યાર્થી મિત્રો જાગૃત કરવું, જેને અરોજડ પણ કહેવામાં આવે છે. અવેકન્ડનો સિમિલર વર્ડ છે અરોજ. ઇટ અવેકન્ડ માય સોલ. સોલ એટલે આત્મા. એમણે મારો આત્મા જાગૃત કર્યો. આઈ કેમ ટુ નો ધેટ. કેમ ટુ નો એટલે ખ્યાલ આવવો. મને ખ્યાલ આવ્યો કે એવરીથિંગ હેડ નેમ. એવરીથિંગ એટલે દરેક વસ્તુને, હેડ નેમ એટલે નામ હતું. મને ખ્યાલ આવ્યો કે દરેક વસ્તુને નામ હતું. નાઉ ઈચ નેમ ગેવ બર્થ ટુ અ ન્યૂ થોટ. ઈચ નેમ એટલે દરેક નામ, નાવ એટલે હવે, ગેવ એટલે આપતું હતું, બર્થ એટલે જન્મ, ટુ અ ન્યૂ થોટ એટલે નવા વિચારને, થોટ એટલે વિચાર. નાઉ ઈચ નેમ ગેવ બર્થ ટુ અ ન્યૂ થોટ. હવે દરેક નામ છે નવા વિચારને જન્મ આપતું હતું. અહીંયા બહુ સરસ મજાની વાત કરી કે દરરોજ એ જુદી જુદી વસ્તુઓને સ્પર્શ કરીને એ રમત રમતા અને હવે એમને ખ્યાલ આવ્યો કે દરેક વસ્તુને નામ હતું અને ત્યારબાદ એમણે એવું કહ્યું છે કે
દરેક નામ છે એક નવા વિચારને જન્મ આપતું. એવરી ઓબ્જેક્ટ આઈ ટચ, જે વસ્તુને હું સ્પર્શતી, એવરી ઓબ્જેક્ટ દરેક વસ્તુ, જે વસ્તુ આઈ ટચ હું જેમને સ્પર્શતી, ટચ એટલે સ્પર્શવું, સિમ્ડ એટલે લાગતું હતું, ટુ થ્રોબ વિથ લાઈફ એટલે કે જીવનથી ધબકતું, થ્રોબ એટલે ધબકવું, વિથ લાઈફ એટલે કે જીવનથી. જે વસ્તુને હું સ્પર્શ કરતી, દરેક વસ્તુને હું સ્પર્શ કરતી એ વસ્તુ જીવનથી ધબકતી હોય તેવું લાગતું હતું, એ જીવંત હોય તેવું લાગતું હતું. આહા, અરે, આઈ વોઝ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ થ્રુ ઓલ ધ વર્ડ્સ. કનેક્ટેડ એટલે કે જોડાઈ ગઈ, વર્લ્ડ એટલે દુનિયા સાથે જોડાઈ ગઈ, થ્રુ એટલે દ્વારા, ઓલ ધ વર્ડ્સ એટલે આ દરેક શબ્દો દ્વારા, બધા શબ્દો દ્વારા. આઈ વોઝ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ થ્રુ ઓલ ધ વર્ડ્સ. આ તમામ શબ્દો દ્વારા હું દુનિયા સાથે જોડાઈ ગઈ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સ્પર્શ જ્ઞાન આધારિત એમને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે કે દરેક વસ્તુને સ્પર્શે છે અને એમને એક નવો વિચાર છે એ આવે છે. અને હવે એમને એક દરેક વસ્તુને જેને જેને સ્પર્શતી તો એ જીવંત હોય એવું લાગતું હતું, જીવનથી ધબકતી હોય એવું લાગતું હતું. અરે, એણે એવી વાત કરી કે આ બધા જ શબ્દો દ્વારા હું દુનિયા સાથે જોડાઈ ગઈ. મિસ સુલિવાન યુઝ ટુ ટેક મી ટુ લોંગ વોક એવરી મોર્નિંગ. મિસ સુલિવાન યુઝ ટુ ટેક એટલે કે ટેવાયેલા હોવું, યુઝ ટુ મીન્સ ટેવાયેલા હોવું. સ્ટાન્ડર્ડ 11 અને 12ની અંદર યુઝ ટુનો ઉપયોગ આવશે. હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ, ભૂતકાળની અંદર કોઈ વસ્તુ કાર્ય કરવા માટે તમે ટેવાયેલા હોય તો એના માટે યુઝ ટુનો ઉપયોગ થાય છે. મિસ સુલિવાન યુઝ ટુ ટેક મી ટુ લોંગ વોક્સ એવરી મોર્નિંગ. ટેક મી એટલે મને લઈ જવા માટે ટેવાયેલા હતા, ટુ લોંગ વોક્સ એટલે કે લાંબુ અંતર ચાલવા માટે, એવરી મોર્નિંગ એટલે દરરોજ સવારે. મિસ સુલિવાન દરરોજ સવારે મને લાંબુ અંતર ચાલવા માટે લઈ જતા, લાંબા અંતર સુધી ચાલવા માટે લઈ જતા. આઈ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન્સ ટુ આસ્ક. હેડ એટલે હતા, લોટ ઓફ ક્વેશ્ચન્સ એટલે કે ઘણા બધા સવાલ, ટુ આસ્ક એટલે પૂછવા માટે. મારે ઘણા બધા સવાલ પૂછવાના હતા. આઈ વુડ રાઇટ સમથિંગ ઓન હર પામ. રાઇટ એટલે લખતી હતી, સમથિંગ એટલે કંઈક, ઓન હર પામ, પામ એટલે હથેળી ઉપર, તેણીની હથેળી ઉપર. હું તેણીની હથેળી ઉપર કંઈક લખતી. એન્ડ ઇન ટર્ન એટલે એમના જવાબમાં, she would talk into my palm as people talk into baby's ear. She would talk એવી રીતે બોલતા, into my palm એટલે મારી હથેળીમાં બોલતા, as people talk into baby's ear. people એટલે લોકો, talk into baby's ear, talk એટલે બોલતા, વાતચીત કરતા હોય, into baby's ear એટલે કે બાળકના કાનમાં ધીમેથી બોલતા હોય એ રીતે. કેવી સરસ મજાની વાત છે અહીંયા, કેવું સરસ મજાનું વર્ણન છે. આઈ વુડ રાઇટ સમથિંગ ઓન હર પામ એન્ડ ઇન ટર્ન શી વુડ ટોક ઇન ટુ માય પામ એઝ પીપલ ટોક ઇન ટુ બેબીઝ ઈયર. હું એમની હથેળીમાં કંઈક લખતી અને એના જવાબમાં એ મારી હથેળીમાં એવી રીતે બોલતા જેમ લોકો છે એ બાળકના કાનમાં બોલતા હોય એવી રીતે એ મને હથેળીમાં લખી દેતા, બોલતા. માય ટીચર સેટિસ્ફાઈડ માય ક્યુરિયોસિટી. સેટિસ્ફાઈડ એટલે સંતોષવું, ક્યુરિયોસિટી એટલે કે અહીંયા જાણવાની ઈચ્છા, ઇગરનેસ, ટુ નો કંઈક જાણવાની ઈચ્છા. માય ટીચર સેટિસ્ફાઈડ માય ક્યુરિયોસિટી. મારા શિક્ષિકાએ મારી જાણવાની વૃત્તિને, જિજ્ઞાસા વૃત્તિને સંતોષી. Now everything around me was full of life, love and joy. Everything એટલે દરેક વસ્તુ, around me એટલે મારી આસપાસની, was full of life એટલે જીવનથી ભરેલી હતી, love એ પ્રેમથી ભરેલી હતી, and joy એટલે આનંદથી ભરેલી હતી. My teacher satisfied my curiosity.
મારા શિક્ષિકાએ મારી જાણવાની વૃત્તિને, જિજ્ઞાસા વૃત્તિને સંતોષી અને હવે મારી આસપાસની તમામ વસ્તુ જે છે એ જીવનથી, પ્રેમથી અને આનંદથી ભરેલી હતી. ખરેખર વિદ્યાર્થી મિત્રો, આ જે યુનિટ છે આપણને ખરેખર ખૂબ સરસ શીખવાડી રહ્યું છે કે હેલન કેલર અહીંયા આપણે જોયું કે એ અંધ અને બહેરી હોવા છતાંય એન સુલિવાન છે એમને આ સ્પર્શ જ્ઞાન આધારિત શીખવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને ખરેખર એમને ખૂબ સફળતા અપાવે છે. હવે પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.